નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ચર્ચાના મંચ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. આજે મહામંથનમાં બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરીશું. એક તો બનાસકાંઠામાં આકાશી આફત કહેર બનીને વરસી, ઠેર ઠેર નુકસાની, પાયમાલી અને તારાજીના દ્રશ્યો છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એ જ બનાસના ખેડૂતનું દર્દ અને એ દર્દના મલમની ચર્ચા કરીશું. પણ એ પહેલા વાત કરીશું નઘરોડ તંત્રની, નફ્ફટ અધિકારીઓની, બે જવાબદારોની. અમદાવાદ સ્માર્ટ સિટી શું ખરેખર સ્માર્ટ છે? શું જે આ સ્થિતિ છે શહેરની, એને જોતા એવું લાગી રહ્યું છે કે આ અમદાવાદ સ્માર્ટ છે? કયા આધારે તમે સ્માર્ટ કહો છો? રોડ પર તો જ્યાં જુઓ ત્યાં ખાડા, ગમે ત્યારે ગમે ત્યાં મસમોટા ભૂવા પડી જાય. 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ જાય. ડ્રેનેજનું પાણી વરસાદના પાણીમાં ભળી જાય. વરસાદ બંધ થાય પછી પણ કલાકોના કલાકો, દિવસોના દિવસો પાણીનો નિકાલ ન થાય. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે, લોકોને નુકસાની વેઠવી પડે. અને શરમજનક વાત તો એ છે કે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે. જો આ બધા જ લક્ષણો જો સ્માર્ટ શહેરના છે તો ખરેખર અમદાવાદ સ્માર્ટ સિટી છે. તો તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, સત્તાધીશો, જનપ્રતિનિધિઓએ વિચારવું જોઈએ અને પોતાની અંતરાત્માને સવાલ પૂછવો જોઈએ કે શું તેઓ સ્માર્ટ છે? પોતાની અંતરાત્માને પૂછવું જોઈએ કે શું તેઓ સ્માર્ટ સિટીનું સંચાલન કરવા યોગ્ય છે? પણ રહેવા દો, નહીં મળે સાચો જવાબ. જો તેમની અંતરાત્મા તેમને ડંખતી હોય તો આ પરિસ્થિતિ જ ન હોત. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાયેલું. ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલ દંપતીનું મોત થયું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કર્યો અને દંપતીને બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલમાં પહોંચાડ્યા, જ્યાં અંકિતાબેન રાજનભાઈ સિંગલ તથા રાજનભાઈ હરજીવનભાઈ સિંગલને મૃત જાહેર કરાયા. મૃતકના પરિવારજનોએ દક્ષિણ ઝોન ઓફિસ ખાતે ઉગ્ર દેખાવો કર્યા તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને એક પણ અધિકારી લોકોને સાંભળવા માટે ન આવ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા. હવે સૌથી પહેલી વાત એ છે કે આ ઘટનાની જવાબદારી કોણ લેશે? જ્યારે કોઈ પણ સારું કામ હોય ત્યારે શ્રેય મેળવવા આવતા, ફોટા પડાવવા માટે આવતા અધિકારીઓ, સત્તાધીશો અને જનપ્રતિનિધિઓમાંથી કોઈ આગળ આવશે? દંપતીના મોતની જવાબદારી કોણ સ્વીકારશે? ક્યાં સુધી નિર્દોષ લોકો તંત્રની નફ્ફટાઈનો ભોગ બનતા રહેશે? સવાલ અનેક છે, પણ એના જવાબો આપશે કોણ? આજે આ સવાલોના જવાબ મેળવવા માટે કરીશું આજનું મહામંથન. તો આ સ્થિતિ છે અમદાવાદ શહેરની. જ્યારે 1 ઇંચથી પણ વધારે વરસાદ આવે છે અને અમદાવાદમાં ન માત્ર પૂર્વ વિસ્તારમાં પરંતુ હવે તો પોશ વિસ્તારમાં પણ એ પરિસ્થિતિ છે કે પાણી ભરાઈ જાય છે. જ્યાં નિકોલ વિસ્તારના દ્રશ્ય સામે આવ્યા છે એ ખરેખર તો તંત્રના ગાલ પર એક લપડાક સમાન છે. તમે ત્યાં જુઓ કે જે સ્ટ્રીટ લાઇટના વાયર અને તેના કારણે જે આ કરંટ આવ્યો અને એક દંપતીએ જીવ ગુમાવવો પડ્યો. અને સાહેબ વિચાર તો કરો કે એ દંપતી કે જે તેનો પિતા હોસ્પિટલમાં હતા અને તેને ટિફિન આપવા માટે ગયા હતા અને જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને મોત મળ્યું. કોના પાપે? કોણ જવાબદારી સ્વીકારશે? શું આના માટે લોકો ટેક્સ આપી રહ્યા છે? લોકો આશા કોની પાસે રાખશે? લોકો અપેક્ષા કોની પાસે રાખશે? શું હકીકતમાં જ્યારે આ પ્રકારની ઘટના બને છે, આ પહેલી ઘટના નથી સાહેબ અમદાવાદની. આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. 23 જુલાઈ કે જ્યારે હાટકેશ્વરમાં જ્યાં સ્મશાનનું રિનોવેશન ચાલતું હતું ત્યાં પણ ભૂગર્ભમાં એક શ્રમિક પડી જવાથી તેનું મોત થયું. શું થયું? ત્યારે પણ કરંટ જ લાગ્યો હતો. આ પહેલા ઓઢવમાંથી પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે કે જ્યાં એક એક્ટિવા ચાલક યુવક ખાડામાં પડ્યો અને તેને મોત મળ્યું. ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોથી છે ભાજપમાંથી જોડાયા છે હિરેનભાઈ, આ સાથે જ આપણી સાથે કોંગ્રેસમાંથી રાજેશ સોની પણ જોડાવાના છે અને સાથે એક સ્થાનિક છે નારોલના કૃષ્ણાનંદ પાંડે, તે પણ જોડાવાના છે. આપ તમામનું સ્વાગત કરીશ. પહેલા આપણે હિરેનભાઈ સાથે વાત કરીએ. હિરેનભાઈ, સૌથી પહેલા તો આ જે ઘટના ગઈકાલે ઘટી, શું કહેશો તમે આ ઘટનાને લઈને? તો આ જે કંઈ પણ ઘટના બની છે એમાં નો એક્સક્યુઝની સ્થિતિમાં મારે ખાસ એ કહેવું છે કે આ પ્રકારની ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને આવો કોઈ પણ બનાવ બને છે એ કોઈ પણ પરિવારના સભ્યો હોઈ શકે, એ મારા પરિવારના સભ્યો પણ હોઈ શકે. આપણે એવું ઈચ્છીએ કે કોઈની સાથે પણ આવું ન બને, પરંતુ જે કંઈ પણ બન્યું છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અચ્છા, સ્થિતિની વાત ચર્ચા પણ ખાસ કરીને પણ ખાલી તમારી વાતમાંથી મારે પૂછવું છે. તમે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કોના માટે દુર્ભાગ્યપૂર્ણ છે? જનતા માટે, જે ભોગ બન્યા છે તેના માટે, તંત્ર માટે, અધિકારી માટે, કે પછી કોઈ જનપ્રતિનિધિ માટે? જો ઘટના પોતે દુર્ભાગ્યપૂર્ણ છે અને એમાં એ ઘટના બનવાના તમામ કારણો પણ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે, બિલકુલ છે. અને એ કોઈ પણ પ્રકારની આ જેની પણ જવાબદારી નિશ્ચિત થાય
એમને બરોબર સજા થવી જોઈએ એ ચોક્કસપણે હું માનું છું. જો આમાં એ પ્રકારે સ્થિતિ બની હોય કે એ તંત્રના કારણે, દાખલા તરીકે તંત્રના કારણે એટલે આપણે રસ્તાની ખરાબ હાલતના કારણે જે વીજ વાયર છે એ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોય તો એ વીજ કર્મચારી જેને આ જેની જવાબદારીમાં આવતું હોય એમની પણ આ જવાબદારી ગણાય તો એમના માટે પણ આ દુર્ભાગ્યપૂર્ણ. એટલે દુર્ભાગ્યપૂર્ણ આપણા માટે એટલા માટે કે આવી કોઈ પણ ઘટના બને છે તો એમાં કોનો વાંક છે એ ખાસ કરીને એ શોધવું તો રહ્યું, પણ એ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે શું કરી શકાય એ વિચારવું સૌથી મોટી પ્રાથમિકતા છે. આ પ્રકારનો બનાવ બને છે એ આપણે તમે વાત કરી મુજબ આપણે એક વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. સ્માર્ટ સિટી, ચોક્કસપણે સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. માત્ર રોડ રસ્તાઓ રૂપાળા થઈ જાય એનાથી કામ પૂરું નથી થતું, પણ વ્યવસ્થાઓ પણ એટલી જ સુચારુરૂપથી રસ્તા ક્યાં રૂપાળા છે? ના જો એટલું બધું સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ આજે વરસાદની સ્થિતિના કારણે આ બધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો વરસાદની સ્થિતિની ખાસ કરીને જો વાત કરીએ તો એવું બન્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે આ પ્રકારના વરસાદ જોયા જ નથી અને ઋતુનું જે ચક્ર છે એ બદલાઈ જવાના કારણે સ્થિતિ એવી બની કે હવે વરસાદ એવો પડે છે કે આ સ્થિતિ માત્ર ગુજરાત, ભારત કે અન્ય દેશો પૂરતી સીમિત નથી રહી. આ તમામ જગ્યાએ વિશ્વમાં ઘણા બધા વિકસિત દેશોમાં પણ આ સ્થિતિ બનતી હોય છે અને પૂરની સ્થિતિમાં કોઈ પણ મોટા શહેરોમાં હજુ થોડા દિવસ પહેલા જ આપણે જેવી રીતે અમેરિકાના ન્યુયોર્ક શહેરની સ્થિતિ જોઈ હતી એ જ પ્રમાણે આપણે રશિયાના કેટલાક શહેરોની સ્થિતિ જોઈ હતી. આવા ઘણા બધા જગ્યાએ ઘણા બધા બનાવો બનતા હોય છે જ્યાં ઓલરેડી એ વિકસિત છે, એટલે કે એ ડેવલપ્ડ નેશન છે અને ત્યાં રોડ રસ્તાઓ છે એ ઓલરેડી સ્માર્ટ છે. તો આપણે સ્માર્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. નીતિન ગડકરીજીએ જે પ્રકારે અભિયાન કર્યું છે એ મુજબ આપણે દેશમાં સારા રસ્તાઓ જોઈ રહ્યા છીએ. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો સમયમાં ઘટાડો થઈ રહ્યો છે એ પણ જોઈ રહ્યા છીએ. વિકાસ થતો બધા જોઈ રહ્યા છે, પરંતુ જ્યાં આ સ્થિતિ કુદરતની સામે ક્યારેક છે ને એ કુદરતના પ્રકોપનું જે ગતિ છે એ ક્યાંક ને ક્યાંક તંત્ર એની સામે વામણું સાબિત થઈ જતું હોય એવી સ્થિતિ પણ હવે નિર્માણ થવા લાગી છે. તો એવા નવા સમયમાં શું કરી શકાય એ બાબતે પણ આગળ વાત કરીશું. તમે રસ્તાની વાત કરી રહ્યા છો ને, મારે તમને એ પૂછવું છે કે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ ગઈકાલે એ રસ્તા તમે જોયા? ના, ચોક્કસપણે. એટલે અમુક જગ્યાએ આ સ્થિતિ બની છે. આપણે આ સ્થિતિ ચોમાસા પહેલા નહોતી અને હવે આવી છે તો એ રસ્તાની ક્વોલિટી કરતા પણ સ્થિતિ એવી થાય છે કે એક ક્ષમતા દરેક રસ્તાની હોય છે. ગમે તેટલો સારો રસ્તો બનાવો પણ એની એક ક્ષમતા હોય છે, પરંતુ એના માટે પણ કેટલીક નવી ટેકનોલોજીઓ પણ અમલમાં આવી રહી છે. જેમ કે વ્હાઇટ ડોપિંગ જે છે ટેકનોલોજી, એમાં કોન્ક્રીટ છે એને ઓવરલે એટલે કે 100 થી 200 mm નું પડ છે એ કોન્ક્રીટનું એના પર કરવામાં આવે, એમાં પોલિથીનનો યુઝ કરવામાં આવે, એમાં ડમ્પિંગ મટીરિયલનો યુઝ કરવામાં આવે અને આ મટીરિયલથી એ રોડ છે વધારે સારા બની શકતા હોય. બાયોટેકનોલોજી, એક નવી ટેકનોલોજી પણ એડ થઈ રહી છે. તો એ હવે આપણે ત્યાં હવે આવી ગઈ છે અને આપણે એનો અમલ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ પણ સમસ્યા ન સર્જાય એ માટેના પ્રયત્નો છે. અચ્છા હિરણભાઈ, આપણે એક વખત રાજેશભાઈની પ્રતિક્રિયા પણ લઈ લઈએ. રાજેશભાઈ, આખી જે આ ઘટના બની, ગઈકાલે એક દંપતીએ જીવ ગુમાવવો પડ્યો. સૌથી પહેલા તો ગઈકાલની ઘટનાથી લઈને આજ સુધી જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને આપની એક ટૂંકી પ્રતિક્રિયા. આ ઘટના જ્યારે બની ત્યાંથી લઈને અત્યાર સુધી હું પીડિત પરિવાર સાથે હતો. સવારથી અમે ઘટના સ્થળ ઉપર હતા, ત્યારબાદ પીડિત પરિવારને સાથે એમના ત્યાં ઘરે ગયા અને પછી એક આંદોલનનો કાર્યક્રમ હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ત્યાંથી પછી હું અંતિમ સંસ્કારની વિધિ પતાવી હું સીધો અહીંયા આગળ ડિબેટમાં આવ્યો છું. એટલે આજે રોડની વાત થઈ ને કે આ રોડની હાલત, આ રોડ વત્સલ છેલ્લા 2 વર્ષથી બનાવવા માટે હું પોતે લેખિતમાં મેં 10 વાર અરજી આપી છે. અચ્છા, કે આ રોડને તમે બનાવો, અહીંયા દુર્ઘટના સર્જાઈ રહી છે, આ દુર્ઘટનાને લીધે અનેક લોકો સાના એક્સિડન્ટ થયા છે અને તમે આ રોડને બનાવો. 2 વર્ષથી આ લેખિત અરજી કરી છે, 3 વાર આવેદન પત્ર આપ્યા છે આંદોલન કરીને આ રોડ માટે. હું સ્પેસિફિક એટલા માટે આ રોડની વાત કરી રહ્યો છું કે આ રોડની પાછળ, આ રોડથી 2 કિલોમીટર દૂર મારું ઘર છે અને ત્યાં હું પોતે એ રોડની ઉપર અવર જવર કરું છું. આ રોડ માટે 10 વાર અમે લેખિતમાં આપ્યું, બધું કર્યું અને છેલ્લે 22 જુલાઈ 23 જુલાઈએ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરી આવેદન પત્ર આપ્યું કે આ રોડની તાત્કાલિક ધોરણે આ રોડ બનાવો જેથી આ દુર્ઘટનાઓ સર્જાતી બંધ થાય. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાત કરી. રાજેશભાઈ, 2 વર્ષની તમે વાત કરી, 2 વર્ષમાં તમે જેટલી વખત પણ રજૂઆત કરી તમને જવાબો શું મળ્યા અને ક્યાં અડચણો આવી રહી છે? હવે છેલ્લે પ્રશ્ન એવો છે કે આ રોડ નવો મંજૂર થઈ ગયો છે, 1 વર્ષથી 1.5 વર્ષથી એનું બજેટ આવી ગયું છે, આપણે બનાવીએ છીએ. છેલ્લે જુલાઈમાં જયારે વાત થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વરસાદ પતશે એટલે અમે રોડ બનાવીશું. બીજી બાજુ આપણે જોયું કે નિકોલની અંદર તો ચાલુ વરસાદમાં દુનિયાની 8મી અજાયબી હોય એ રીતે રોડ બન્યા હતા. ત્યાં આગળ રોડ બની જાય, સાહેબ આવે એટલે રોડ બની જાય, બધું થાય, પણ આ પ્રજા
જ્યારે પ્રજાનો જીવ તાળવે હોય, જ્યારે પ્રજાનું જીવનું જોખમ હોય, જ્યારે પ્રજા પોતાના જીવના ભોગે ટેક્સ ચૂકવતી હોય, એ પ્રજા માટે ક્યાંય કશું થતું નથી. આખા અચ્છા. અમદાવાદમાં આ કોઈ પહેલી ઘટના નથી વત્સલ. હા. આવી અનેક ઘટનાઓ થઈ છે. થોડાક દિવસ પહેલા કોર્પોરેશનની બેદરકારીમાં એક યુવકનું મૃત્યુ થયું હતું હા. વીજ કરંટ લાગવાથી. હા. એમાં પોલીસે પાછળથી એફએસએલ રિપોર્ટ આવતા પોલીસે પાછળથી કોર્પોરેશનના અધિકારી કોન્ટ્રાક્ટરને આરોપી પણ બનાવ્યો. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વહીવટ ખાડે ગયું છે, અમદાવાદના જે પણ રોડ રસ્તા બને છે માત્ર 6 મહિનામાં તૂટી જાય છે. વત્સલ, આ નગ્ન સત્ય છે. આપણે બહુ મોટી વાતો કરીએ કે આખા આપણી સાથે ભારતની સ્થાનિક પણ જોડાવાના છે. આપણે એમની પાસેથી પણ જાણીશું જ કે ત્યાં પરિસ્થિતિ શું છે, કેટલા સમયથી શું ત્યાં સ્થિતિ છે અને ક્યાં અડચણો આવી રહી છે. પરંતુ આપણે હિરેનભાઈ પાસેથી પણ એક જવાબ મેળવવો છે. હિરેનભાઈ, તમારી પાસે આવું પહેલા આપણી સાથે કૃષ્ણાનંદ પાંડે જોડાઈ ગયા છે, નિકોલના સ્થાનિક છે. કૃષ્ણાનંદભાઈ, શું પરિસ્થિતિ છે નિકોલમાં? ગઈકાલે જે આ ઘટના બની છે, એ ઘટના આવ્યા બાદ ત્યાંનો આ જે રસ્તો છે એ લોકોની નજરમાં આવ્યો છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે, લોકો માંગ પણ કરી રહ્યા છે. પરંતુ તમે ત્યાંના સ્થાનિક છો, ત્યાં શું સ્થિતિ છે, રસ્તાની સ્થિતિ શું છે અને ત્યાં શું કોઈ અધિકારી, કોઈ કોર્પોરેશનના લોકો, કોઈ જનપ્રતિનિધિ આવે છે કે આવતા જ નથી? સાહેબ, મારું નામ કૃષ્ણા પાંડે હમ. અને હું તમને કરેક્ટ કરી નારોલ વિસ્તારથી હું જોડાયેલો છું. હા અને જી. નારોલ વિસ્તારની અંદર જે અત્યારે વાત થઈ રહી છે મટન ગલીની વાત છે. હમ. તો મટન ગલીની અંદર અત્યારે જે રોડની સ્થિતિ છે હમ. એ તો છેલ્લા કેટલા વર્ષોથી હું જોઉં છું કે એમાં કોઈ સુધાર છે નહીં. હમ. એની અંદર પાણી ભરાવાના કિસ્સાઓ જો, ગાડીના એક્સિડન્ટના કિસ્સા જો, હમ. એ રીતે જ છે. હમ. અને આ જે કિસ્સો બન્યો છે મારા સોસાયટીના જે દંપતી છે, અચ્છા. એ 2 જણાને અત્યારે 4 કે 5 મહિના પહેલા લગ્ન થયા હતા. હા. એના ફાધરને એ લોકો એલજીમાં એડમિટ રાખ્યું હતું. ટિફિન આપીને પાછળ આવતા હતા, પાછા ફરતા હતા. અને એમાં ભગવાને જે બી કર્યું, પણ આની જવાબદારી લેશે કોણ? મને તો એ જ ખબર નથી પડતી. હમ. ચલો, બિલકુલ. તમે લોકો કોઈને કસૂરવાર કરશો. અચ્છા, એ આપણે જવાબ મેળવીશું. બધું છે. કૃષ્ણાનંદજી, ગઈકાલની જે ઘટના બની છે, તમારા મતે શું લાગે છે તમને કે આમાં ભૂલ કોની છે, કોર્પોરેશનની છે કે વીજ વિભાગની છે? જો આની અંદર તો હવે આપણે ડિસિઝન ક્યાંથી આપીએ કે ભાઈ વીજ પુરવઠાની ભૂલ છે કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂલ છે? હમ. પણ આ તો આખી આપણી સમાજની અંદર આપણે મળીને જોઈએ. આપણે જેના ઉપર આપણે આધારિત છીએ, જે સરકાર આપણે ચૂંટીને આવ્યા છીએ, હમ. એ સરકારની ક્યાંક તો ક્યાંક આપણને એવું દેખાઈ રહ્યું છે કે એમના ક્યાંક ભૂલોના કારણે હિરેનભાઈ, આ વસ્તુ કન્ટિન્યુ બની રહી છે. એની ઉપર તમારે કંઈક ધ્યાન આપવું જ જોઈએ. બિલકુલથી. હિરેનભાઈ, ગઈકાલની જે ઘટના બની, તમારા મતે કોની ભૂલ છે, વીજ વિભાગ કે પછી કોર્પોરેશન? જો એ તપાસ બાદ ખબર પડે, પણ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એમાં વીજ ત્યાં વિભાગની સ્ટ્રીટ લાઇટના થાંભલા હતા. ક્યાંક ચૂક થઈ હોય અથવા એવું બની શકે કે શોર્ટ સર્કિટ જે થઈ છે એનું ધ્યાન કોઈને આવે એટલે એ ધ્યાન દોરે અને તાત્કાલિક એમાં એ વીજ વિભાગ છે એની કામગીરી કરે. પણ રસ્તાઓની બાબતમાં હું કહી શકું કે રસ્તાઓમાં ખાસ કરીને મારા મિત્ર કોંગ્રેસના ભાઈએ અચ્છા, જે ઉલ્લેખ કર્યો, રાજેશભાઈ, તમે તો ત્યાં જ રહો છો, તમને શું લાગે છે કોની ભૂલ છે, કોર્પોરેશન કે વીજ વિભાગ? આ બહુ સ્પષ્ટ છે. હું જગ્યા ઉપર હતો. હિરેનભાઈ કદાચ જગ્યા ક્યાં હશે પ્રોપરલી પણ જોઈ નહીં હોય. એ જગ્યાઓ બે જે જગ્યાએ ખાડો પાણી ભરાયું હતું ને એ બેની વચ્ચેના આશરે 3 થાંભલાઓ ગાયબ હતા. આગળ પાણી ભરાતા રોડ તૂટેલો તો ખાડો થયો, એમાં એ થાંભલાઓ ડગી ગયા એટલે કોર્પોરેશને એ થાંભલાઓ ત્યાંથી દૂર કરી દીધા. એટલે વચ્ચેના આશરે 3 થી 4 થાંભલાઓ ગાયબ હતા અને એની જે કોમન લાઈન જાય એ લાઈનની અંદર આ સ્પાર્ક થયો અને કોર્પોરેશનની જે સ્ટ્રીટ લાઇટની જે લાઈન હતી આ લાઈનની અંદર આખરે એ કરંટ વીજ ત્યાંથી એ પ્રસર્યો ત્યાં ગાડી. હવે વાત આવે ટોરેન્ટની કે કોર્પોરેશનની ભૂલ. ટોરેન્ટ તો પાવર સપ્લાય, પાવરનો પ્રોવાઈડર છે એટલે આખા અમદાવાદમાં ગમે ત્યાં જશો એટલે ટોરેન્ટનો જ તમને પાવર મળવાનો છે. પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા કાઢ્યા હતા તમે. જો સ્ટ્રીટ લાઇટના થાંભલા કાઢ્યા હતા તો એની લાઈન સરખી કરવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી.
બીજું આ રસ્તા ઉપર જેટલા હદે ખાડા ભરાયા હતા, જ્યાં સુધી પાણી ભરાયા હતા, આ ખાડા આ જો રોડ રસ્તા 2 વર્ષમાં બની ગયા હોત તો બી આવી દુર્ઘટનાઓ ના થઈ હોત. આમાં સીધું જે પણ લોકોના મૃત્યુ થયા છે એના સીધા જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે. કારણ કે નિકોલમાં સાહેબ આવે છે તો રોડ તરત વરસતા વરસાદમાં બની જાય છે, પણ આ નારોલનો રોડ 2 વર્ષથી અમે કહેતા હતા દુર્ઘટના થાય છે, આ રોડ બનાવવાની તસદી ના સરકારે લીધી ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ, ધારાસભ્યોએ કે સાંસદોએ લીધી. કારણ કે અમારા આ વિસ્તારમાં તો કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના, સાંસદે ભારતીય જનતા પાર્ટીના, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. હિરણભાઈ, તમે કહી રહ્યા હતા કે રસ્તા ખૂબ જ સુંદર સરસ બનાવ્યા છે. અહીંયા 2 વર્ષ થઈ ગયા જ્યાં આપણી સાથે કોંગ્રેસના નેતા છે અને કહી રહ્યા છે કે 2 વર્ષથી અમે રજૂઆત કરી છે, તો રસ્તા અહીંયા કેમ નથી બની રહ્યા? અહીંયા શું અડચણ આવી રહી છે? હવે 2 વર્ષથી એ રજૂઆત કરી રહ્યા છે ને રજૂઆત પછી કામગીરી કેટલી થઈ કે નથી થઈ એ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પણ અહીંયા હાજર હોત તો કંઈક જવાબ આપી શકે. પરંતુ એ મારે કોંગ્રેસના પ્રશ્નોના જવાબ કરતા મારે એ મુખ્ય વાત એ કરવી છે કે જે કંઈ પણ ઘટના બની છે એ ફરીથી કહું છું દુર્ભાગ્યપૂર્ણ છે. નો એક્સક્યુઝની સ્થિતિમાં જ વાત કરું છું. એક્ઝેક્ટલી હું આપના જવાબ ઉપર જ આવું છું કે નો એક્સક્યુઝની સ્થિતિમાં હું ખાસ જણાવવા માંગુ છું. પહેલી વાત એ બીજી વખત એમને રિપીટ કર્યું એટલે જવાબ આપવો જરૂરી છે કે સાહેબ આવ્યા એટલે નિકોલમાં રસ્તા વરસતા વરસાદમાં બન્યા. પહેલા તો કદાચ એમને એ જ્ઞાન નથી કે રોડ બનાવવા માટે થઈને ઇમલ્ઝન ડામર છે એ વરસતા વરસાદમાં બનાવવા માટે વપરાતું હોય છે. એમાં કોલ્ડ મિક્સ અને વેટ મિક્સ નામનો મટીરિયલ વપરાય છે અને એ કામ છે એ માત્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકાની જ વાત નથી, પરંતુ રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિવિઝન એટલે કે માર્ગ અને મકાન વિભાગ હોય કે નેશનલ હાઈવે હોય, આખા ભારતમાં વર્લ્ડમાં ક્યાંય પણ ચાલુ વરસાદમાં પણ કામગીરી જ્યાં ખાસ જરૂરી બને છે ત્યાં કરવી પડે છે. હવે સ્થિતિ એટલી બધી વણસી જતી હોય ત્યારે આ મટીરિયલનો ઉપયોગ કરી અને એ જગ્યાએ તાત્કાલિક એ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પછી જેવો વરસાદ રહી જાય છે એટલે કે સૂકું આવે છે, એટલે સૂકું જયારે થાય છે ત્યારે એ કામગીરી આગળ વધતી હોય છે. પરંતુ રોડ બનાવવાની કામગીરીમાં જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં વરસાદ પૂરો થાય ત્યાં પછી જ આખો રસ્તો ફરીથી ત્યારે જ બની શકે. અને તેમ છતાં આ સ્થિતિમાં જે આ ઘટના બની છે એમાં જે ખુલ્લા વાયરની મારા ભાઈ વાત કરી રહ્યા છે એ વાયર કરતા પણ ક્યાંક ને ક્યાંક એ વાયરને કોઈ રીતે ક્ષતિ પહોંચી છે એ પણ તપાસનો વિષય છે. તપાસ કર્યા વિના માત્ર અનુમાનો ઉપર કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ ઉપર પહોંચવું અનુમાનના આધારે કોઈ નિર્ણય પર નહીં પહોંચાય. પરંતુ જ્યારે અહીંયા સ્ટ્રીટ લાઇટના પોલ હતા એ હટાવી દેવામાં આવ્યા તો ત્યાં જે વાયર હતા એ શા માટે નહીં હટાવવામાં આવ્યા? જો કોર્પોરેશને સ્ટ્રીટ પોલ હટાવ્યા છે તો ટોરેન્ટ પાવરને જાણ કરવાની જવાબદારી કોની હતી? જો ઇન્સિડન્ટ બન્યો છે એ પોલની પાસે બન્યો છે, આ વાયર પાસે નથી બન્યો. બંને ગેપ વચ્ચે એટલી તો મને ખબર છે, પણ એ જે વાયર બન્યો છે એટલે એક્ઝેક્ટલી જ્યાં પણ એ કરંટ છે એ ખુલ્લો રહી ગયો છે, જ્યાં એ વાયર ખુલ્લો રહી ગયો છે અથવા થાંભલાના પોલ એટલે કે મેટલના પોલમાંથી પણ જો એ વીજ કરંટ પસાર થયો હોય ને એના કારણે આ દુર્ઘટના બની હોય તો એ પણ હું ચોક્કસપણે સ્વીકારું છું ને કહું પણ છું કે એ ચોક્કસપણે એક સતી કહેવાય ને. સતી માટે જે જવાબદાર હશે એને તપાસ પછી ચોક્કસપણે એને એ સજા થવી જ જોઈએ. પરંતુ તંત્ર નરઘોડ છે, ક્યાંય પણ કામ થતું નથી, રસ્તાઓ બધા જ બિસ્માર છે. આ જે સ્થિતિનું વર્ણન કોંગ્રેસ કરી રહી છે એ ગેરવેજબી પણ છે અને એ પ્રજા માટે થઈને એક પ્રકારની બેજવાબદારી પણ વર્તન પણ કહેવાય. 2 વર્ષથી એ રજૂઆત કરી રહ્યા છે અમારા મિત્ર, 2 વર્ષથી કહી રહ્યા છે તો 2 વર્ષમાં કામ ન થાય એવું બને. નાની મોટી વાતમાં પણ તમે જયારે એપ્લિકેશન ઉપર જઈને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાની ફરિયાદ નોંધાવો છો તો એનો મિનિમમ ટાઈમ 30 મિનિટ્સમાં તમને રિસ્પોન્ડ કરવામાં આવે છે અને રિએક્ટ કરવા માટે 24 અવર્સ થાય છે. તો આ સ્થિતિમાં આવી સ્થિતિ છે એ કોઈને ગળે ઉતરે એવી વાત નથી. આપણે તો મૂળ મુદ્દા ઉપર વાત કરીએ અને જે ઘટના બની છે એ ઘટના ફરીથી પુનરાવર્તન ન થાય એના માટે શું કરી શકે એની ચર્ચા કરીએ. રાજેશભાઈ, હા વત્સલ, સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતાને ખબર જ નથી કે 30 મિનિટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કોઈ પણ ફરિયાદનું સમાધાન નથી થતું. સમાધાન ન થાય, રિસ્પોન્ડ અને રિએક્ટ. રિસ્પોન્ડ થયા વગર માફ કરજો, રિસ્પોન્ડ થાય એટલે કે તાત્કાલિક તમારી વાતને સાંભળવામાં આવે છે. હવે તમને જ્ઞાન ન હોય તો શું કરવું? તમને જ્ઞાન નથી, તમારી પાસે નોલેજ એ તો છતું થઈ ગયું તમારે. આવ્યું જ નથી. કોર્પોરેશનમાં છેલ્લા 2 વર્ષથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, છેલ્લા 2 વર્ષથી અનેક આંદોલન કરવામાં આવ્યા છે, દરેક મીડિયા કવરેજ આપ્યું છે આ રોડને માટે. તમને ખબર જ નહીં, તમે રજૂઆત કરવાની વાત કરો તો તમારા રિસ્પોન્ડ કરવા માટે નથી. સામાન્ય પ્રજા અત્યારે લાઈવ કરો ને, અત્યારે એપ્લિકેશન લાઈવ કરો, કોઈ પણ એક તમને ઠેક લાગતી હોય કમ્પ્લેન કરો. 30 મિનિટમાં તમને રિસ્પોન્ડ ન થાય તો મને કહેજો. કરવું કંઈ જ નથી. એપ્લિકેશન હાથમાં લઈને એમાંથી એક તમારે વાત મૂકવી નથી, માત્ર આવેદનો તમારે દેખાવો કરવાની વાત કરવી છે. તમે વિરોધ પક્ષ તરીકે તમારી ભૂમિકા અને તમારી નૈતિકતા બંને ખોઈ ચૂક્યા છો. ખોવાઈ ગયેલી નૈતિકતામાં તમારું કાંઈ નથી આવે એમ. આ સ્થિતિ છે તમારી. માત્ર અવાજો જ કરવા છે, મુદ્દાઓને ઉછાળવા છે, ઉકેલવાની દિશામાં વાત પણ નથી કરવી. હિરણભાઈ આપણે સાંભળી લઈએ રાજેશભાઈને. ભાઈ
વત્સલભાઈ, તમે જો હિરેનભાઈ કંટ્રોલ નહીં કરી શકો ને આ ડિબેટમાં, તો હું એમને પણ ના, બોલવા હું નહીં કહું દઉં. છું હિરેનભાઈ, આપણે બહુ સ્પષ્ટ સાંભળીએ છીએ વાત એમને. ના ના કઈ વાંધો કારણ કે નહીં. એમના કાનમાં હું ધમકીઓ તો બોલ્યો આપવાની જ નહીં. જે હિરેનભાઈ, કામ કર્યું છે તમારો તમે પણ આવશે. હિરેનભાઈ, તમારાથી આપણે ત્રાસ છે, સાંભળીએ છીએ પ્રજા પહેલા. ત્રાહિત છે એટલે તો તમને જાકારો આપે છે. હા, એ ખબર જ છે કોને શું થાય છે. હિરેનભાઈ 2 મિનિટ. તમારા વખતે રાજેશભાઈ નથી બોલ્યા, આપણે એમને સાંભળી લઈએ મને છીએ. કંટ્રોલ કરવાની વાત કરે છે એટલે જવાબ આપી દો ને તમારે આપવો પડે. વત્સલ, આ રોડ 2 વર્ષથી તૂટેલો, 4 વર્ષથી તૂટેલો છે. 2 વર્ષથી આના માટે આંદોલન ચાલતા હતા. આ રોડ ઉપર 4-4 ફૂટના 3-3 ફૂટના ઊંડા ખાડાઓ પડેલા છે. આ રોડ માટે જે રજૂઆત થઈ એમના ખાતાના અધિકારીના, મેં હમણાં નટોરભાઈને અહીંયા આગળ કીધું મને પ્રિન્ટ કાઢીને આપશો, પણ આપી નથી. એમના ખાતાના અધિકારીઓએ અમને આ ફોટોગ્રાફ મોકલ્યા હતા. હું અહીંયા આગળ ઝૂમ કરીને તમને કહીશ, તમે બતાવજો. આ જ રોડના, કે આ રોડ અમે આ રોડ ઉપર આ કોન્ક્રીટ નાખી છે, આ તારીખ સાથે આ ફોટોગ્રાફ લોકેશન સાથે જ. કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને આ જરા બતાવે. આ એ જ રોડના ફોટોગ્રાફ છે 23 જુલાઈના. આ 23 જુલાઈના એમના અધિકારી એસિસ્ટન્ટ સિટી એન્જિનિયરે મને મોકલેલા મારા પર્સનલ વોટ્સઅપ નંબર, કે આ રોડ અમે રાજેશભાઈ તમે ફરિયાદ કરતા હતા, આ રોડ ઉપર અમે આવું પુરાણ કરી રહ્યા છીએ. સી આ ફોટોગ્રાફ એમને મને મોકલેલા. આ એ જ રોડના ફોટોગ્રાફ છે, પેચવર્ક કરેલા. છેલ્લા 2 વર્ષથી ફરિયાદ થતી હતી માત્ર આ પેચવર્ક કરીને આ રોડ ના બનાવવાનું બજેટ થઈ ગયું. આના તો ખાધ મુહૂર્તો પણ કરવામાં આવ્યા. હમણાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવું કહ્યું ને કે સારો ડામર આપણે વાપરીએ, ચોમાસાની અંદર સ્પેસિફિક પ્રોડક્ટ નાખીને રોડ બનાવવો આવે. પહેલી વાત તો એ રોડ જ્યાં બન્યા નિકોલના, એના ફોટોગ્રાફી આપણે જાય, રોડ પણ ધોવાઈ ગયા. સાહેબ આયા રોડ બનાયા, તો આ રોડ પણ એ જ મટીરિયલથી બનાવી નાખત. એમને ક્યાં નડતું હતું ભાઈ? પ્રજાના જ પૈસા હતા ને. સાહેબ માટે કઈ અલગ વિશેષ બજેટ વાપરવાનું હતું? આ પ્રજાના જ પૈસા હતા. પ્રજાના પૈસા અહીંયા આગળ વાપરી નાખત તો આવી મોટી દુર્ઘટનાઓ તો ના થાત. તમે લોકોના જીવ ગયા. અહીંયા ચર્ચા તમારે મુદ્દા, તમારે ભૂલ સ્વીકારી છે કે હા તંત્રની ભૂલ થઈ છે, ક્યાંય ને ક્યાં જવાબદાર છે. તમે તમારી વાહવાહીમાં લાગ્યા છો. તમે માત્ર ને માત્ર રાજકારણની ચર્ચા કરવા માટે ઉભા છો અહીંયા આગળ. ભાઈ કોકનો જીવ ગયો છે, થોડી માનવતા તો દેખાડો. બિલકુલ, તમે બે શબ્દ એમને સાંત્વના તો આપો કે ભાઈ આ અમારી ભૂલ થઈ, અમે અધિકાર, અમે સત્તામાં છીએ, અમારી ભૂલ છે, અમે સ્વીકારીશું, બીજી વાર દુર્ઘટના ના થાય એના માટેની કાર્યવાહી કરીશું. માત્ર ડાંગ પીછોડની, દર વખતે ડાંગ પીછોડની વાત. આ રોડ નથી બન્યો. 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ. તમારા અધિકારી, તમારી પાસે માહિતી નથી એમ કહો, મારી પાસે માહિતી નથી. 2 વર્ષથી અનેકવાર આવેદનપત્ર આપ્યા, અનેકવાર આંદોલન કર્યા, અનેકવાર મીડિયા કવરેજ આપ્યું કે આ રોડો માટે, રોડ નથી બનતા લાંબા વોર્ડની અંદર, તો તમે આ રોડ માટે લાંબા વોર્ડ સમિતિના આગેવાનો આગળ આવેદનપત્ર આપી રહ્યા છે. તમે એ વાતને જૂઠી પાડી રહ્યા છો. અહીંયા મેં પુરાવા સાથે અત્યારે બતાવ્યું. તમે તમારી જે ભૂલો છે તમે એ સ્વીકારો. તમને જવાબદારી આપી પ્રજાએ કે ભાઈ તમે પ્રજાનું હિત કરો, પ્રજા માટે સારા કામ કરો. આખા અમદાવાદની આ ઘટના, આખા અમદાવાદની અંદર રોડ તૂટી ગયેલા છે. વત્સલ, આપણા કેમેરાઓએ 1000 વાર બતાવ્યું છે બિલકુલ કે 4 મહિના થાય રોડ તૂટી જાય, 6 મહિના થાય રોડ તૂટી જાય, અને અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમ છતાં અહીંયા આગળ પોતાની વાહવાઈ, શરમ જેવું કશુંક તો હોય છે. તમે સત્તા ઉપર છો, તમે થોડીક પોતાની જવાબદારી સ્વીકારો. તમે માત્ર આઈને વાહવાઈ કરો છો. આ જે ઉભા હું એની બાજુમાં જ ઉભા છું, આ જે યુવતીના પિતા માતા હતા એના ઘરે પણ એક જ દીકરી હતી. જે દીકરો છે એના ઘરે પણ એક જ દીકરો છે. આ 2 લોકોના જીવ ગયા છે ને. રાજેશભાઈ, વાત એ છે કે જે પરિવાર નિરાધાર થઈ ગયા છે. રાજેશભાઈ, જે દ્રશ્યો આવ્યા બધાએ જોયા છે. એમનો પરિવાર કે જેની સ્થિતિ અત્યારે ખૂબ જ કપરી છે, અને સ્વાભાવિક છે કે એકનો એક દીકરો, અને એમાં પણ ઘરમાં એક કમાનાર હોય કે ના કમાનાર હોય એ ગૌણ બાબત છે. પરંતુ અહીંયા તો કમાનાર દીકરો, એકનો એક આ દીકરો હતો. 4-5 મહિના પહેલા લગ્ન થયા છે, અને જે આ નઘરોળ તંત્ર છે તેના પાપે આજે આ જે દંપતીએ જીવ ગુમાવ્યો છે. હિરેનભાઈ, વાત તો અહીંયા એ પણ ઉઠી રહી છે. તમે બેજવાબદારીની વાત કરી હતી કે આજે જે વિપક્ષે વર્તન કર્યું છે બેજવાબદારી ભર્યું છે. ચલો માની લઈએ એક વખત કે બેજવાબદારી ભર્યું છે, પરંતુ શું અહીંયા તંત્રની જે કામગીરી હતી, કોર્પોરેશનનું જે કામ છે એ બેજવાબદારી ભર્યું નથી? આજે જ્યારે દક્ષિણ ઝોન ઓફિસે આ જે પરિવારજનો ગયા હતા વિરોધ કરવા માટે, કચેરીએ તાળા મારી દેવામાં આવ્યા, કોઈ અધિકારી, કોઈ કર્મચારી સાંભળવા સુદ્ધા નથી આવ્યા. તો શું એ બેજવાબદારી નથી? અરે થોડી માનવતા રાખી લેતા. તમે તપાસ થશે, પછી જ્યારે જે પરિણામ આવશે ત્યારે તમે જે વાત કરશો, જે સજા કરશો એ પછીની વાત હતી. પણ એક વખત ત્યાં ગયેલો પરિવારને સાંભળવાની જવાબદારી કર્મચારીની, અધિકારીની નહોતી?
જો એ પરિવાર કયા સમયે ગયો છે, કર્મચારી ત્યાં હતા, એમાં કેટલી સંખ્યા હતી અને જનાર લોકોની કેટલી સંખ્યા હતી, અથવા આક્રોશ કયા પ્રકારનો હતો, એ બધી બાબતોને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ખાસ કરીને જે બાબત અહીંયા મારા મિત્રએ જે પોતાના મોબાઈલમાંથી દ્રશ્યો બતાવ્યા અને કહ્યું કે પેચ વર્ક ચાલી રહ્યું છે, એક્ઝેક્ટલી મારે એ જ કહેવું છે કે જ્યારે પણ આવું કોઈ પણ વીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે જે કામ થાય છે એ આવા ઇમલ્ઝન ડામર, જે મેં વાત કરી, મટીરિયલ, સ્પેસિફિક મટીરિયલનું નામ લઈને વાત કરી રહ્યો છું, અને વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ, આ મટીરિયલનો યુઝ કરીને તાત્કાલિક પેચ વર્ક જ થઈ શકે. આખો રોડ બનાવવામાં આવે તો એ વરસાદના કારણે સ્થિતિ એટલી કપરી બની જાય કે એ વધારે મુશ્કેલીમાં લોકો મુકાય. માટે વરસાદ પૂરો થાયની રાહ જોવી જ પડે છે, અને વરસાદની આ વખતની માત્રા પણ એ પ્રકારની છે કે આખો રસ્તો બનાવવાનું કામ વરસાદ દરમિયાન, ચોમાસા દરમિયાન થઈ જ ન શકે. ટેકનિકલ બાબત આ છે. અને આપે જે ખાસ કરીને પ્રશ્ન આપણે મને કર્યો છે એમાં શરૂઆતમાં જ મેં વાત કરી છે કે જે કોઈ પણ જવાબદાર, એટલે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડના કારણે આ બનાવ બન્યો છે અને કરંટ લાગવાથી બન્યો છે, તો કરંટ લાગવાનું કારણ પણ કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જે કોંગ્રેસના મિત્ર કર્યા છે એવું હશે, તો ચોક્કસપણે એ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે જ, અને આવે જ છે. આપણે એ પણ જોઈએ છે. કેટલા પણ સમયમાં આ બનાવ ન બની એ ખાસ જોવું રહ્યું. સમયમાં? કેટલા સમયમાં ચોક્કસપણે તાત્કાલિક આ તપાસ ચાલુ થઈ ગઈ છે, ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. એના માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈની રાહ નથી જોતું કે વિપક્ષ આવીને કંઈ કહેશે. તો વિપક્ષ તો માત્ર ટીવી સિવાય કંઈ કહેતું નથી અને કરતું નથી. આપણે સૌ જોઈએ છીએ વિપક્ષ એની પોતાની ભૂમિકામાંથી પણ નીકળી ગયું છે. કદાચ એમને પણ ટ્રેનિંગ લેવી પડશે. આ સ્થિતિમાં મારી જ વાત ચાલુ છે. હવે રાખો, હવે એને કંટ્રોલ કરો, એને કંટ્રોલ કરો કંટ્રોલ. વાત એ જ વાત છે. એટલે નથી સાંભળી શકતા. સત્ય સામે આવે છે. એમણે બતાવેલા ફોટામાં જ કામ થાય છે સાબિત થયું. એ નથી સહન થતું. મૂળ તો એમણે પોતે જે બતાવ્યું એમાં જ સહન નથી થયું. એમણે પોતે મૂળ એમનું પોતું. અરે સાહેબ, મોર ગમે એટલી કળા કરે પણ દેખાય કંઈક બીજું જ. આ ઘટના તમને મૂળ લોકોની પડી જ નથી. જનતાની પડી હોત તો આ સ્થિતિ ના હોત. કોંગ્રેસ આખીની સ્થિતિનું કારણ પ્રજાની અનદેખી કરવાનું છે. માત્ર એક જ કારણ છે કે કોંગ્રેસ રાજેશભાઈ, આપણે આ ગત્તામાં રીતે કોઈ નિર્ણય પર નહીં પહોંચી શકીએ. આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ, સવાલના જવાબ મેળવવાના છે. હિરણભાઈને બોલવા દો તમે. હિરણભાઈ, એક્ઝેક્ટલી. એટલે સિમ્પલ વાત આટલી જ કરવાની છે કે કોઈ પણ પ્રકારનું આવું વરસાદમાં કામ કરવું હોય તો એને ટેમ્પરરી પેચવર્ક દ્વારા થાય, પણ એમાં જે મટીરિયલ વપરાય એ ચાલુ વરસાદમાં થઈ શકે એવું હોય. પણ એને વ્યાપક પ્રમાણમાં આખો રોડ બનાવવાનું કામ ચોમાસામાં શરૂ કરવામાં આવે તો કેવી સ્થિતિ થાય એની કલ્પના તો આપ પણ કરી શકો છો અને દર્શક મિત્રો પણ કરી હિરણભાઈ, શકશે. સવાલ તો એ થાય ને કે મારે વાત એટલી કરવી છે કે જે ઘટના બની છે એમાં જે કંઈ પણ રજૂઆતો થઈ હોય, જેને પણ રજૂઆત કરી હોય, એ રજૂઆતનું પરિણામ ન આવ્યું ન બને. એમણે પોતે બધાયું પેચવર્ક થઈ રહ્યું છે. હવે પેચવર્ક કઈ પ્રકારનું થઈ રહ્યું છે, એમાં મટીરિયલ કેવું વપરાય છે, ચોમાસામાં થાય કે ન થાય, આ બધી ટેકનિકલ જાણકારીઓ ન હોવાના કારણે ભૂલથી એમણે બતાવી દીધું કે કામ થાય જ છે. એમણે જ બતાવી દીધું, મેં જ બતાવ્યું. આ વિડીયો એમને એમના મોબાઈલમાં બતાવ્યો, એ મોબાઈલ એમનો જ છે. આ પણ બરોબર સમજવાની વાત છે. પરંતુ છતાં પણ ઘટનાને અમે સાંકળતા, જરા પણ સાવરતા નથી. જે ઘટના બની છે એને અમે એક પૈસા પર સાચા નથી. બિલકુલ એક્ઝેક્ટલી. ચાલુ વરસાદે તમારે આખો રોડ બનાવીને લોકોને હેરાન કરવા છે. તમારે હેરાન કરવા છે લોકોને. રાજેશભાઈ, હિરણભાઈ, આખો રોડ થાય ચોમાસામાં. તમે ઊભું કરવા માંગો છો કઈ એવું? અરે જવાબદારીના કારણે તો આ કામ થાય છે જે તમે બતાવ્યું. જવાબદારી હોવાના કારણે જ આ કામ થઈ રહ્યું છે તમે બતાવ્યું. એ કામ કઈ કેટેગરીનું તો નવો રોડ બનાવવાની જગ્યાએ તમે ત્યાં થીગડા મારો. તમારે ચાલુ વરસાદે રોડ બનાવીને લોકોને પરેશાન કરી મૂકવા છે. અરે લોકો સમજી શકે છે ચાલુ વરસાદે આખો રોડ બને તો શું સ્થિતિ થાય. સાહેબ, ના બની શકે. ટકે જ નહીં. કેવી રીતે ટકે? આમાં રોડ બનાવવાનું શરૂ કરો તમે અને આખો રોડ બનતો હોય, આટલો વરસાદ વરસો તો ઉભા રહો. હિરણભાઈ, રાજેશભાઈ, આપણે અત્યારે જ એનો જવાબ મેળવીએ છીએ. આપણી પાસે સ્થાનિક છે કૃષ્ણાનંદજી. કૃષ્ણાનંદજી, તમે સાંભળી રહ્યા છો કે જે રીતે ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કામ થઈ રહ્યું છે, કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાઈ પેચવર્કનું કામ થઈ રહ્યું છે. તમે ત્યાંના સ્થાનિક છો, ત્યાં શું પરિસ્થિતિ છે? હિરણભાઈ સાહેબ, તમારાથી એક સિમ્પલી સવાલ પૂછવા માંગુ છું કે આપણે શું થયું, શું ના થયું, શું થવાનું છે અને શું ડિસિઝન આવશે, કોણ એની અંદર કયો પાર્ટ ભજવશે, એ બધા આપણે જવા દઈએ. મારી ખાલી તમારાથી એમ છે કે આ જે પરિવાર સાથે આ જે પ્રોબ્લેમ થયું છે એની સાથે આપણા કોંગ્રેસમાં કે બીજેપી માંથી કેટલા માણસો ઉભા છે, કેટલા એ લોકો જોડે ઉભા છે કે ભાઈ અમે તમારા સાથે છીએ. મારા ખ્યાલથી આજે સોસાયટીની અંદર કોઈ આવ્યું નહીં.
ત્યારે સોસાયટીમાંથી બધા લોકો મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસે ગયા હતા. ત્યાંથી કોઈએ જવાબ આપ્યું નહીં. કામ શું થયું, પ્રોબ્લેમ શું થયું, તમે એની ઉપર બી કોઈ એવું નથી કહેતો કે અમે તમારી જોડે ઉભા છીએ. આજે તમને તકલીફ છે તો અમે ઉભા છીએ, તમે અમને લાવ્યા છો. અમે તમારી સાથે કૃષ્ણનંદજી, જ છીએ. તમારા સવાલનો જવાબ આપણે હિરેનભાઈ પાસેથી લઈએ છીએ, પણ મારે એ જાણવું છે અને દર્શકોને પણ એ જણાવવું છે કે અત્યારે જે રીતે અહીંયા નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ ત્યાં આ કામ કરવામાં આવી રહ્યું છે, તે કામ કરવામાં આવી રહ્યું છે, બધી ગૌણ બાબત છે. તમે ત્યાંના છો, કેટલા સમયથી ત્યાં રોડની આ પરિસ્થિતિ હતી? હું પર્સનલી અહીંયા છું, અહીંયાના રહેવાસી છું. મારો રોજનું અવર જવરનું ત્યાંથી છે. હું ત્યાંના વતી બધા વતી હું સામેથી કહું છું કે ભાઈ અહીંયા સુધી કે ત્યાં કોઈનું એવું કોઈ બી કામ છેલ્લા કેટલા સમયથી ત્યાં આ પરિસ્થિતિ કે છે? ભાઈ રોડનો હિરેનભાઈ, કૃષ્ણનંદજીએ તમારી પાસે જવાબ માંગ્યો છે તો તમે એમના સવાલનો જવાબ આપી દો, પછી આપણી પાસે સમયનો અભાવ છે બિલકુલ. એટલે મારે એક એમનો ખાસ પ્રતિક્રિયા સવાલ એ જોઈએ છે. હતો કે અહીંયા ભાજપના કોણ લોકો, ભાજપનું સંગઠન અને સરકાર બંને લોકોની સાથે છે અને જનતાના માટેના કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ તકલીફમાં એ હંમેશા એમને સરકાર એમની સાથે ઉભી રહે છે અને સરકાર ઉભી જ છે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને એક એક કાર્યકર આવી કોઈ પણ દુર્ઘટના લોકો સાથે બને છે તો ત્યાં એ કોણ છે અને ક્યાંથી આવે છે એ પણ નથી જોતા. જો આપણે રાજ્ય બહારના પરપ્રાંતીય લોકો માટે પણ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થા કરતા હોઈએ તો આપણા અમદાવાદના નગરજનો, આપણા ગુજરાતના નાગરિકો માટે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બંને હંમેશા ઉભા છે અને ઉભા રહેશે. ચોક્કસપણે એની કોઈ પણ મદદે બહારે આવવા માટે એ તત્પર રહેશે. રાજેશભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે આ જે ઘટના બની અને હવે બધી વાતો કરવામાં આવે, ભલે તપાસ કરવામાં આવશે, સજા પણ થશે, આપણે એક વખત માની લઈએ, પરંતુ વાત એ છે કે આમાં પરિવારનું શું? જે પરિવારે આજે પોતાના ઘરના જે આ પોતાનો પુત્રવધુને ગુમાવ્યા છે, જેમણે પોતાની એકની એક દીકરીને ગુમાવી છે, એ પરિવારનું શું? ખૂબ દુઃખદ અને ખૂબ કરુણ ઘટના છે. આ પરિવારની સાથે અમે સંપૂર્ણ રીતે ઉભા છીએ અને સરકાર પાસે અમે આજે આવેદનપત્ર આપીને લેખિતમાં બાંહેધરી પણ મેળવી છે કે અમને આર્થિક સહાયતા આપવી જોઈએ. આપણે કોંગ્રેસ પક્ષ તરફથી 50 લાખ રૂપિયાની સહાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમને આપે, જેથી એમને આર્થિક ટેકો થઈ શકે. એમને જે નુકસાન એમના જીવનનું થયું છે એ તો ક્યારે કોઈ પૂર્ણ કરી શકે નહીં, પરંતુ આ પરિવાર પોતાનું રોજગાર ગુજરાન સારી રીતે આગળ ચલાવી શકે એના માટે સરકારને, હું તો અહીંયા હિરેનભાઈ પણ ઉભા છે, એમના માનતાઓના ધોરણે કહું કે સરકારમાં તમે ક્યાંય કહી શકો તો કહેજો. અમે તો આવેદનપત્ર આપ્યું છે, આજે લેખિતમાં બાંહેધરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડેથી અમે લીધી છે કે તમે અમને આર્થિક સહાયતા કરશો, એના માટેના રિપોર્ટ કરશો અને તાત્કાલિક જવાબદાર અધિકારીઓને કાર્યવાહી કરશો, એના માટેના લેખિતમાં બાંહેધરી અમે આજે કોર્પોરેશન પાસે લીધી છે. પણ આ પરિવારની સાથે સંવેદના બધાની જોડાયેલી છે અને વધુમાં બીજી વાર આવી કોઈ દુર્ઘટના ના થાય, બીજી વાર આવા કોઈ લોકોના જીવ ના જાય, એના માટે ભારતીય જનતા પાર્ટીને અને સ્થાનિક તંત્રને બંનેને વિનંતી પણ છે અને એક સીધી પ્રજાનો, આ પ્રજાને અવાજ પણ સમજી લો તમે, અને કે આ લાલિયાવાડી બંધ કરો. જો ના સમજમાં આવતું હોય તો તંત્રને, અધિકારીઓને રીતથી કરવા દો, કાં તો તમે વચમાં ના પડશો. કોર્પોરેશનની અંદર કોન્ટ્રાક્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોના થઈ ગયા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના થઈ ગયા. આ કોન્ટ્રાક્ટરો જે રીતે ચાલ્યું એ રીતે અધિકારીઓ સાથેની એમની જે સાંઠગાંઠના લીધે અધિકારીઓ ઉપરની પકડ જ આ ભારતીય જનતા પાર્ટીની જતી રહી છે. ઘણીવાર આપણે સાંભળ્યું છે કે કાઉન્સિલરો ફરિયાદ કરતા હોય તો અધિકારી અમારા ફોન નથી ઉપાડતા, ધારાસભ્યો કે અધિકારીઓ અમારું નથી સાંભળતા. આની પાછળ માત્ર આ જ કારણ છે કે તમે જયારે ભ્રષ્ટાચારમાં ભાગીદાર બની જાઓ ત્યારે પ્રજાની આ દુર્દશા થાય. બિલકુલથી. રાજેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. આપ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા. સૌથી અગત્યની વાત તો એ છે કે આ ઘટનાથી સરકાર, તંત્ર અને જે પણ જવાબદાર અધિકારી, કર્મચારી, તમામ લોકોએ સંજ્ઞાન લેવું પડશે કે હવે પછી આ પ્રકારની દુર્ઘટના નહીં સર્જાય, કારણ કે તમારી જે નફટાઈ છે અને તમારી જે આ બેદરકારીભરી જે કામગીરી છે તેના કારણે નિર્દોષ લોકોએ હોમાવાનો વારો આવે છે. આપ તમામ લોકો જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ જે પ્રકારે આખી ચર્ચા થઈ, આખરે વાત તો એક જ છે કે ભોગ તો નિર્દોષ લોકોએ જ બનવું પડવાનું છે. આક્ષેપ, પ્રત્યાક્ષેપ, આરોપ પ્રત્યારોપ બધું જ થશે. તપાસ કરવાની વાતો કરવામાં આવશે. છેલ્લે તપાસના અંતે શું મળશે એ તો સમય સાથે ખબર પડશે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે હજુ પણ જો આ ઘટના પછી પણ જો તંત્રના અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ આંખ નહીં ખોલે, નહીં ઉઠે તો તેમના માટે ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે હવે તો તેમણે જાગવું પડશે.